ગાઈસ, ગુડ ઇવનિંગ. તો જુઓ, મેં તમને કીધું હતું કે આપણે પાણીપુરી વાળો નીકળ્યો નથી અને વાંચા છું પાણીપુરી ખાવા માટે. બટ પાણીપુરી વાળો અહીંયા આવી ગયો તો આપણે પાણીપુરી લઈ લીધી છે અને હું પાણીપુરી રેડી કરું છું. પૂજા ભાભીને ગ્રાહક છે તો પૂજા ભાભી ગ્રાહકને કપડાને બતાવે છે. પાછળ હેમંતભાઈ બેઠા છે, હેમંતભાઈને બતાવો. અને હવે પાણીપુરી રેડી થાય એટલે આપણે ખાશું પાણીપુરી. તો આપણે જ્યારે પાણીપુરી ખાઈએ છીએ ત્યારે મળીએ છીએ જલ્દી આ બધું રેડી કરીને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો અને હું તમારી કાવ્યા એન્ટરટેનર ફરી એકવાર આવી ગઈ છું તમારી સામે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર. તો ગાઈઝ, સવારના 8:50 થઈ ગઈ છે. મેં ચા પાણી નાસ્તો કરી લીધો છે. મારાથી બોલી શકાતું સરખું નથી કેમ કે મને ચાંદી દુખે છે. તો આજે તમારી કાવ્યા એન્ટરટેનર થશે દવા લેવા માટે, કેમ કે મને ખાવા પીવામાં પ્રોબ્લેમ થાય છે અને બોલવામાં પણ, હસવામાં પણ, ટૂંકમાં બધી પ્રોબ્લેમ જ થાય છે ચાંદીના કારણે. તો ચલો, તમારે લોકો ચા પાણી નાસ્તો કરવાનો બાકી હોય તો ચા પાણી નાસ્તો કરી લ્યો. અને આજે હું વાંચવા માટે જાગી જ નથી, હું સૂતી રહી. રાતે 12, 12:30 જેવું થઈ ગયું ઊંઘાવામાં. તો પછી સવારે જાગી બીજા પણ કંઈ નહીં, હું જાગી પછી મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, શોપે જાઉં વહેલી અને શોપે જઈ કામકાજ પતાવી અને વાંચીશ. ચલો ગાઈસ, તો તમે પણ ચા પાણી નાસ્તો કરી લ્યો, કામ ધંધા ઉપર જાઓ. આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. શિટ ગાઈસ, હું નીકળી ગઈ છું, ઘરથી દૂર આવી ગઈ છું અને હવે મને યાદ આવ્યું કે હું મારો રુદ્રાક્ષનો પારો પહેરતા ભૂલી ગઈ. કંઈકનું કંઈક ભૂલી જાઉં છું હું. હવે હું લેવા જઈશ તો વધારે લેટ થશે, તો હવે હું લેવા નથી જતી. ઓલરેડી આજે સવારે વાંચવા પણ નથી જાગી અને 8 વાગ્યા પહેલાં જાગી ગઈ હતી એમ તો હવે હું નથી જતી. બટ મને એના વગર શાંતિ ન થાય. મારો રુદ્રાક્ષનો પારો. ચલો કાંઈ વાંધો નહીં. હોય શું કરશું, અત્યારે લેવા જઈશ તો વધારે મોડું થઈ જશે. જુઓ, તમને બતાવું ભેંસા શું છે. આ છે ભેંસા, મીન્સ ભેંસ. હા, જાય છે. પેલું ધણ તો હજી નથી નીકળ્યું કેમ કે હું 8:52 જેવું થયું અને હું નીકળી ગઈ એટલા માટે. નહીંતર તો પછી પેલું ધણ તો જવા દે નહીં. ચલો, એમાં જુઓ વાછડી ગાંડાની જેમ દોડે છે. ચલો ગાઈસ, તો બી કેરફુલ. મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો તમારી કાવ્યા એન્ટરટેનર આવી ગઈ છે ફરી એકવાર તમારી સામે. અને હા, જુઓ, હું લઈ આવી છું ચાંદાની ટ્યુબ. ઓરાફિલ કે સોરાજેલ તો નહોતી, બંને મને અસર કરે છે. સામેવાળા અંકલ મને જુએ છે, ભલે જોતા જોવા દો, આપણું કામ છે, આપણે કરવાના છીએ. તો ઓરા ફાસ્ટ કરીને જે લાવે છે ચાંદાની મને મળવી છે, હું લઈ આવી છું અને જોઈએ છે ફરક પડે છે કે નહીં, કેમ કે પ્રોબ્લેમ બહુ વધી ગઈ છે. ચલો ગાઈસ, તો તમને જ કહેવા હું આવી હતી કે હું લઈ આવી છું ટ્યુબ, તો ખાલી ખોટા ટેન્શન ન કરતા. ચલો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? તો અત્યારે 3:15 ઉપર થઈ ગયા છે અને મેં આજે દુકાન ખોલી નાખી છે વહેલી, કેમ કે મને કંઈ ઊંઘ આવતી નહોતી અને થોડી વાર ફોને ઘુમાડ્યો. મેં કીધું ચલો હું દુકાન ખોલી નાખું. અને તમે જોઈ શકો છો હજી બજારમાં કોઈ પણ આવ્યું નથી. ઓનલી ફોર છે તમારી કાવ્યા એન્ટરટેનર. તો હું બેઠી છું અને માણસો આવે જાય છે અને જોઉં છું. બીજું તો શું કરીએ, ચાંદી દુખે છે તો વિચારું છું કે હવે હું એના ઉપર પેલી જેલ લગાવી અને લાળિયા જીવડાની જેમ લાળ પાડી લઉં. ચલો ગાઈસ, તો મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો મારે લોકોને મારે અને પૂજા ભાભીને જે પાણીપુરી ખાવાનો પ્લાન છે, ચોપડ તો જો કે નથી થયો, ભાભી પણ દાંત કાઢે છે કેમ કે પાણીપુરીવાળો અહીંથી આ રોડેથી નીકળે અને અમારો વિચાર હતો અમે અહીંયા એને પકડી પાડશું અને પાણીપુરી ખાશું. તો પૂજા ભાભી મને ખીજાય છે કે તે પાણીપુરીવાળાને રોક્યો નહીં કે તારું ધ્યાન ન રહ્યું. અત્યાર સુધી હોય નહીં, વયો ગયો હોય, પણ ખબર નહીં, કદાચ મારું ધ્યાન નહીં રહ્યું હોય ને પાણીપુરીવાળો વયો ગયો હશે.
પૂજા ભાભી પણ લેટ આવ્યા, જો કે મેં એને કીધું હતું ને તમે 3:30 આવી જાજો. પાણીપુરી વાળો ક્યાં તમે આવ્યા હોત તો તમારું ધ્યાન દેખ ને. તો પાણીપુરી વાળો તો કદાચ વયો ગયો છે. તો હવે જોઈએ હેમંતભાઈ આવશે તો હું અને પૂજા ભાભી અમે ત્યાં જાશું પાણીપુરી ખાવા માટે, તો તમને બતાવશું. ચલો તો મળીએ છીએ ત્યારે. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો જુઓ મેં તમને કીધું હતું કે આપણે પાણીપુરી વાળો નીકળ્યો નથી અને વાં જાશું પાણીપુરી ખાવા માટે, બટ પાણીપુરી વાળો અહીંયા આવી ગયો તો આપણે પાણીપુરી લઈ લીધી છે અને હું પાણીપુરી રેડી કરું છું. પૂજા ભાભીને ગ્રાહક છે તો પૂજા ભાભી ગ્રાહકને કપડાને બતાવે છે. પાછળ હેમંતભાઈ બેઠા છે, હેમંતભાઈને બતાવો. અને હવે પાણીપુરી રેડી થાય એટલે આપણે ખાશું પાણીપુરી. તો આપણે જ્યારે પાણીપુરી ખાઈએ છીએ ત્યારે મળીએ છીએ જલ્દી આ બધું રેડી કરીને. ગાઈસ તો આપણે આવી ગયા છીએ હવે પાણીપુરી ખાવા માટે. ભાઈ ભાભી ભાઈઓ અને હું અમે બધા રેડી છીએ પાણીપુરી ખાવા માટે. જો ભાભી જેટલું એક્સાઇટેડ તો કોઈ નથી, કેમ કે અમારા ભાભી અને મને બેયને પાણીપુરી બહુ ભાવે છે. હેમંતભાઈ તો પહેલી પૂરી ખાઈ પણ લીધી. ભાઈઓ અહીંયા છે. ચલો જુઓ તો પેલા આ લોકો પાણીપુરી ખાશે એને તમે. ચલો ભાભીની પેલી પાણીપુરી જશે મોઢામાં. હા કેવી છે? ચલો તો ભાભીએ તો પેલી પૂરી ખાધી, હવે હું ખાઈશ. તમારી કાવ્યા એન્ટરટેનર કેવી લાગી? ચલો ગાઈસ તો બધા પાણીપુરી ખાય છે. મને જે ચાંદી છે ખાસ તો એને મટાડવા માટે અને ભાભીને ગળામાં દુખે છે એ મટાડવા માટે અમે લોકો આજે પાણીપુરી ખાઈએ છીએ. તો ચલો તમે પણ સરસ મજાની પાણીપુરી ખાવા માટે. વેરી ટેસ્ટી છે. ચલો તો આપણે મળીએ છીએ પછી જય મોગલમાં. ગાઈસ સ્ટાર્ટ ઉપર થઈ ગયા છે અને રિક્ષા મને મળી ગઈ છે રિક્ષામાંથી અને હું જાઉં છું હવે ઘરે. ચલો તો અફઝલભાઈ નીકળ્યા હતા. જો અફઝલભાઈ ગયા છે મને જોતા હતા કે બેન રિક્ષામાં પણ બ્લોગ બનાવે છે. ચલો તો હું ઘરે જાઉં છું. જુઓ તો હું ઘરે તો ક્યારની આવી ગઈ છું. આવી અને મારે થોડાક વાસણ કરવાના હતા. મેં વાસણ કર્યા, પછી વાળું ચોળ્યું, કપડાને બધું લઈને સરખું મૂક્યું. હું ફ્રેશ થઈ, હાથ પગ ધોયા અને રસોડામાં આપણે જે ટેબલની નીચે ડોલ ભરીને મૂકીએ છીએ એ ભરીને મૂકી અને પછી હું આવીને બેઠી. ભૂખ તો મને કંઈ લાગી નથી, કેમ કે તમારી કાવ્યા એન્ટરટેનરે અને ભાભી અને અમે બધા લોકોએ પાણીપુરી ખાધી છે. તો ફિલહાલ મને જમવાની કોઈ ઈચ્છા નથી. મને ભૂખ લાગશે મોડેથી તો હું કંઈક બનાવી લઈશ, મેગી કે કંઈક, અને ખાઈ લઈશ. તો હવે ગાઈઝ આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. પણ જો તમને મારા બ્લોગ સારા લાગતા હોય અને હજી તમારે મારા બ્લોગ આગળ જોવા હોય તો ગાઈઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો અને બ્લોગ સારા લાગે તો, ન કરવું હોય તો કંઈ વાંધો નહીં, તમારી મરજી છે, તમારો ફોન છે, પરાણે કંઈ થતું નથી. ચલો તો તમને વિડીયો અને બ્લોગ સારા લાગે અને હજી કન્ટિન્યુ તમારે મારા બ્લોગ્સ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જમી લેજો. તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, જય મોગલમાં.